નમસ્કાર. ચાલો આજે આપણે એક પ્રોડક્ટનું લેબલ ખોલીને જોઈએ, જાણીએ કે એ આપણને ખરેખર શું કહેવા માંગે છે. તો આ રહી એ પ્રોડક્ટ જેની આપણે આજે વાત કરવાના છીએ. નામ છે કિલર. નામ સાંભળીને જ કેવું લાગે નહીં, એકદમ આક્રમક. પણ શું અંદરની વસ્તુઓ પણ એટલી જ દમદાર છે? ચાલો એ જ તો જોવાનું છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ જોઈએ કે બોટલની ઉપર એટલે કે એના ફ્રન્ટ લેબલ પર શું શું વચનો આપવામાં આવ્યા છે. જુઓ, લેબલ પર એકદમ સાફ લખ્યું છે બાયો લાર્વિસાઇડ. હવે આનો સીધો મતલબ એ છે કે આ દવા બધી જ જાતની ઈયળો એટલે કે લાર્વા એને કંટ્રોલ કરવા માટે બનેલી છે. બસ આ જ એનું મુખ્ય કામ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. જે ખરેખર રસપ્રદ છે ને એ છે કે આ પ્રોડક્ટ ખાલી ઈયળો મારવાની વાત નથી કરતી. એ તો એનાથી પણ આગળ વધીને બીજા દાવા કરે છે, જેમ કે છોડનું સ્વાસ્થ્ય સુધરશે, એની શક્તિ અને ગ્રોથ વધશે, પાંદડા પર એક અલગ જ ચમક આવશે અને છોડ એકદમ તાજા દેખાશે. તો સવાલ એ છે કે આ બધું થશે કેવી રીતે? આનો જવાબ મળશે લેબલના સૌથી મહત્વના ભાગમાં, અને એ છે એની કમ્પોઝિશન લિસ્ટ. એટલે કે બોટલની અંદર ખરેખર છે શું? આ ચાર્ટ જુઓ, એકદમ ક્લિયર થઈ જશે. આખી બોટલમાં 95% તો એક્વા બેઝ જ છે અને બાકીના 5% આવે છે એના સક્રિય ઘટકો, જેમ કે લીમડાનું તેલ અને માછલીનું તેલ. આના પરથી તરત જ ખ્યાલ આવી જાય છે કે પ્રોડક્ટમાં સૌથી વધારે શું છે. હવે મનમાં સવાલ થાય કે આ એક્વા બેઝ વળી શું છે? તો એ કંઈ નહીં, બસ પાણી આધારિત સોલ્યુશન કહેવા માટેનો એક થોડો ટેકનિકલ શબ્દ છે. ટૂંકમાં આ પ્રોડક્ટ 95% તો પાણી જ છે. ઓકે, તો 95% પાણી સિવાય બીજું શું છે? એ છે કુદરતી તેલ. લેબલ પ્રમાણે એમાં છે લીમડાનું તેલ, માછલીનું તેલ અને કરંજનું તેલ. હવે લીમડો અને કરંજ તો આપણે જાણીએ જ છીએ, એકદમ જાણીતા કુદરતી જંતુનાશક છે. અને માછલીનું તેલ શું કરે? એ દવાને પાંદડા પર ચોંટાડી રાખવામાં મદદ કરે છે. લેબલ પર એક બીજો શબ્દ પણ છે, બાયોટોક્સિન. આનો સાદો અર્થ છે કોઈ જીવંત વસ્તુમાંથી બનેલું ઝેર. અહીંયા મોટે ભાગે એ લીમડા અને કરંજના તેલમાં રહેલા કુદરતી તત્વોની જ વાત કરી રહ્યા છે, જે જીવાતો માટે ઝેરી હોય છે. ચાલો, તો હવે એ તો ખબર પડી ગઈ કે બોટલમાં શું છે, પણ આનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ લેબલ પર લખેલું છે. ચાલો જોઈએ. આની ઉપયોગ કરવાની રીત બહુ જ સિમ્પલ છે. જો 15 લીટર પાણી લેવાનું અને એમાં ફક્ત 15 મિલી આ દવા નાખવાની છે. બહુ જ ઓછી માત્રા છે, ખરું ને? પછી બસ આ મિશ્રણને છોડ પર સ્પ્રે કરી દેવાનું. અને હા, સારામાં સારા રિઝલ્ટ માટે દર 7 દિવસે આ જ પ્રોસેસ રિપીટ કરવાની સલાહ આપી છે, એ પણ ટોટલ 3 વાર. અને એક વાત એ પણ નોટ કરવા જેવી છે કે લેબલ કહે છે કે આ પ્રોડક્ટ બધા જ પાક પર વાપરી શકાય છે, એટલે કે એની ઉપયોગિતા ઘણી વ્યાપક છે. સારું, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું એ બધાને હવે જોડીને એક અંતિમ ચિત્ર તૈયાર કરીએ. પ્રોડક્ટનું માર્કેટિંગ શું કહે છે અને એની અંદરની હકીકત શું છે એને સરખાવીએ. અને જુઓ, આ એક જ સ્લાઇડમાં આખી વાતનો સાર આવી જાય છે. એક બાજુ છે નામ કિલર બાયો લાર્વિસાઇડ, કેવા ભારેખમ શબ્દો. અને બીજી બાજુ છે એની અંદરની સામગ્રી, લીમડાનું તેલ, કરંજનું તેલ અને 95% પાણી. નામ અને કામ વચ્ચેનો આ તફાવત ખરેખર વિચારવા જેવો છે. તો આખા લેબલ પરથી આપણે શું તારણ કાઢી શકીએ? પહેલું, કે આ એક બાયોલાર્વિસાઇડ છે, જેનું માર્કેટિંગ નામ બહુ આક્રમક છે. બીજું, એના મુખ્ય ઘટકો લીમડા અને કરંજ જેવા કુદરતી તેલ છે. ત્રીજું, આ ફોર્મ્યુલામાં મોટાભાગે તો પાણી જ છે. અને ચોથું, સારા પરિણામ માટે એને ચોક્કસ રીતે અને નિયમિત સમયે વાપરવું જરૂરી છે. અને આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે કે કોઈ પ્રોડક્ટનું નામ એની અંદર રહેલી વસ્તુઓ વિશેની આપણી વિચારસરણી પર કેટલી ઊંડી અસર પાડી શકે છે. આના પર વિચારવા જેવું ખરું.